મોટા ભાગે આપણને તો ક્યાં યમનાષ્ટક, ક્યાં કૃષ્ણાશ્રય ને ક્યાંક બહુ ચિંતા થઈ જાય તો નવરત્ન, આગળ ખબર જ નથી હોતા. આ બધા પાઠ કરવા જેવા ચોક્કસ સ્તોત્રો ને પાઠો છે, પણ ઘણા ગ્રંથો ચિંતનીય છે. સંસારના આ બધી ચિંતાઓના ઉકેલો, વૈષ્ણવી જીવનના બધા જ પ્રશ્નોના સમાધાન મહાપ્રભુજીએ 16 ગ્રંથમાં આપી દીધા. અને વૈષ્ણવ આપણે તો એ જ છીએ, આપણે તો આપણા જીવનમાં જાગતા પ્રશ્નોના ઉત્તર ક્યાં ગોતવાના? ગુરુની વાણીમાં. આપણે તો કોને પૂછીએ? આવો સંજોગ છે, હું શું કરું? કોને પૂછવા જવાનું? મહાપ્રભુજીને. સંસારીઓને પૂછશો તો સંઘર્ષ સિવાય બીજું કઈ નહીં આપે. ભગવાન અને ગુરુને પૂછશો તો જીવનમાં સાચું સમાધાન આપે. તમારે સંઘર્ષ જોઈએ છે કે સમાધાન? વિચાર કરો, અર્જુનને મોહ જાગ્યો, પ્રશ્ન જાગ્યો, યુદ્ધ લડું કે નહીં? જો ધૃતરાષ્ટ્રને પૂછવા ગયો હોત તો કેવી ગીતા આપણને મળી હોત? પણ પૂછ્યું કૃષ્ણને તો ભગવદ ગીતા મળી, સમાધાન મળ્યું, સંશય સમાપ્ત થઈ ગયા, શાંતિ જીવનમાં. એટલે પ્રશ્નો જાગે એ ખરાબ નથી, પ્રશ્નો કોને પૂછો છો એ બહુ મહત્વનું છે. ગમે તે વ્યક્તિને જઈને સમાધાનો ન મેળવો, કારણ એ તમારી નાનકડી શંકાને અશ્રદ્ધા સુધી લઈ જશે, સંઘર્ષ સુધી લઈ જશે. અને યોગ્ય વ્યક્તિ પાસે સમાધાન લેવા જશો તો તમારી શંકાને માધ્યમ બનાવી સમર્પણ સુધીની યાત્રા કરાવી દેશે. એટલે પ્રશ્નો તો આવવાના જીવનમાં. જીવન રોજ એક પ્રશ્ન મૂકે છે. અને એટલે જ કૃષ્ણના જીવનમાં કથા સાંભળતા સાંભળતા કેટલા પ્રશ્ન. વચ્ચે હું ક્યાંક કથામાં કહેતો હતો કે રામચરિત્ર છે ને એ સુવાક્ય જેવું છે, અને કૃષ્ણ ચરિત્ર છે ને એ કોયડા જેવું છે. ઉકેલ માંગતો કોયડો, એ ઉખાણા જેવું છે. દરેક વખત એક પ્રશ્ન જાગે, ભગવાન આમ કરે, ભગવાન આવું કે, ભગવાન આમ કરે. અને એ એવું ઉખાણા જેવું છે કે દરેક વખતે કૃષ્ણ ચરિત્રના ઉખાણાને ઉકેલના મેળવ આપનારો કોઈ ગુરુ મેળવવો પડે. ગુરુ કૃપા વગર કૃષ્ણ ચરિત્ર જાણવા જાઓ ને તો વધારે શંકામાં પડી જાય. અને એટલે રામચરિત્ર એકલા વાંચો તો ચાલશે, કૃષ્ણ ચરિત્ર તો કોઈ ગુરુના મુખે જ સાંભળજો, નહીં તો વધારે ગૂંચવાઈ જશે. ભગવાન ગીતામાં કહે છે, તદ્વિદ્ધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેક્ષન્તિ તે જ્ઞાનમ જ્ઞાનિનઃ તત્વદર્શિનઃ. તો એ તત્વદર્શી પાસે જા, કારણ એકલો પોતાની રીતે મને ઓળખવાનો પ્રયાસ કરીશ ને તો હું કદાચ તને વધારે ગૂંચવી દઈશ. મને જાણવા માટે, મને સમજવા માટે કોઈ સદગુરુની જરૂર પડશે. તાપત્રય વિનાશાય. કેવા છે પ્રભુ? ત્રિવિધ તાપોને હરી દેનારા, દુઃખ હરતા પરમાત્મા છે. દુઃખ જીવનમાં આવશે અને આવવાનું જ છે, જીવન છે. એટલે તમે નહીં ઈચ્છો તોય તમારા જીવનમાં સુખ આવશે જ. કોઈ નક્કી કરી લે મને સુખી થવું જ નથી, દુઃખી જ થવું છે, ભગવાન મને દુઃખ જ આપો, નહીં ઈચ્છો છતાંય સુખની ઘડી આવશે જ. એ જ રીતે નહીં ઈચ્છો તોય દુઃખ આવશે જ. બહુ સહજ છે, સ્વાભાવિક છે. તકલીફ શું છે આપણી? દુઃખ આવે ને ત્યારે એમ કહીએ, મેં તો કાંઈ એવું ખોટું કર્યું નથી, મને જ કેમ દુઃખ આપો છો? સુખ આવે ત્યારે ક્યારે ભગવાનને કહ્યું મેં તો કાંઈ એવું કર્યું નથી, મને જ સુખ કેમ આપો છો? તમારા જીવનમાં જે અત્યારે સુખ છે, તમે ભૂતકાળ જોઈને જુઓ, કોઈ એવા પુણ્યો કર્યા છે કે આવું સુખ આવે? દુઃખ ટાઈમે તો કહો છો મેં તો કોઈ એવા પાપ કર્યા નથી કે મારા જીવનમાં દુઃખ કેમ આવે? પાપનું ફળ દુઃખ છે, મેં તો કોઈ એવા પાપ કર્યા નથી. આમ પ્રશ્ન જગાવો ભગવાન આગળ. ક્યારે સુખ માટે ભગવાનને કહું તમને હું જ મળ્યો, બીજું કોઈ દેખાતું નથી, મને જ ના સુખ આપો છો? આવું ક્યારે ભગવાન આગળ પ્રશ્ન કર્યો? આપણે સુખ પર તો આપણો અધિકાર જ છે, આપણે એમ માનીએ ના. સુખ અને દુઃખ પાપ અને પુણ્ય થકી જ આવતા હોય છે. તો પછી એવું તો કોઈ પુણ્ય દેખાતું નથી તો કેમ સુખ આવે છે? ત્યારે તો પ્રશ્ન કરતા નથી ભગવાન પાસે. મૂળ વાત એ છે, તાપ ત્રય દુઃખ જીવનમાં આવવાના. પણ એક વસ્તુ યાદ રાખો, અન્યાશ્રય કરતા પણ સકામ ભક્તિ સારી. માંગવું જ પડે એવું હોય તો ગમે ત્યાં ફાંફા મારવા કરતા ઠાકોરજી પાસે માંગી.
ત્યારે એમ થાય કે હવે કોઈ છૂટકો નથી, પણ ઠાકોરજીના થઈને ગમે ત્યાં ફાફા મારવા જશો ને તો ઠાકોરજીને નહીં ગમે. આપણે તો સર્વથા શરણમ હરિ. મહાપ્રભુજી એક જ વસ્તુ શીખવાડી, પાપ હાનું કબે તે પાપ પુણ્ય સુખ દુઃખ અનુકૂળતા પ્રતિકૂળતા શ્રદ્ધા અશ્રદ્ધા શરણું તો ઠાકોરજીનું જ લેવાય, કારણ કે કૃપા કરનારો તો એ. આપણી પાસે ક્યાં કોઈ બીજું છે? એક મહાપ્રભુજી ઓળખાણ શ્રીજીની કરાવી છે, એને ઓળખીએ, બીજા કોઈને તો જાણતા નથી. એક વર્યો ગોપીજન વલ્લભ અવધ સ્વામી, એક પ્રભુને ઓળખ્યા છે. અને કોણ બાળક રડતું રડતું કોની પાસે જાય? મા પાસે જાય. અને ઘણી વાર તો શું છે ને, માં નવડાવતી હોય ને તો નવડાવતા નવડાવતા એની જ બંગડીઓથી બાળકને વાગી જાય, અને વાગી જાય તો બાળક રડવા લાગે, અને રડવા લાગે તો રડતું રડતું તો માના જ ખોળે જાય. એમ ભલે પ્રભુ દુઃખ આપના થકી આવ્યું હોય તો રડતા રડતા તો અમે આપની પાસે જ આવવાના છે. આપના સિવાય અમારો કોઈ સહારો જ નથી. તાપત્રય વિનાશાય, તો એવો પરમાત્મા કોણ છે જે સચ્ચિદાનંદ રૂપ છે, જે વિશ્વની ઉત્પત્તિ સ્થિતિને લય કરનારો છે, જે ત્રિવિધ તાપોને હરનારો છે? એ પરમાત્મા છે કોણ? કહ્યું શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. એવા શ્રી કૃષ્ણને અમે નુમ ધાતુ સ્તુતિના અર્થમાં થાય, સ્તુતિ કરીએ છીએ. યા એક અર્થ કર્યો નમન કરી, શ્રી કૃષ્ણને નમન કરીએ. કારણ કયું? નમનથી અધિક જીવ કરી પણ શું શકે? સર્વ સમર્થના શરણે જવાનું હોય તો એને કઈ વસ્તુ આપીને તમે રાજી કરી? જેનું બધું જ છે એને શું આપી શકે? તો કહ્યું બે હાથ ને ત્રીજું મસ્તક. એટલે હું ઘણી વાર કથામાં કહું, જેને પગે લાગવા જેવું છે એને નહીં લાગો ને તો ન લાગવા જેવા લોકોના રોજ પગે પડવું પડે. એના કરતા જેને લાગવા જેવું છે એને રોજ લાગો. જેના ચરણે પડવા જેવું છે એને પડો. જેના શરણે જવા જેવું છે ત્યાં જાઓ. સર્વ સમર્થ એવા હરિના શરણે નહીં જાઓ તો અસમર્થ એવા લોકોની ગરજ કરવી પડે, અને એ વધારે દુઃખદાયી. 4 વાર લોકોને કહેવું પડે એના કરતા એક વાર હૃદયથી પ્રભુને પુકારી લો. જેમ ગજેન્દ્ર હે હરિ પુકાર કર્યો અને પરમાત્મા ગરુડ પર સવાર થઈને પહોંચ્યા છે. સર્વ સમર્થ એવા ઠાકોરજી માથે પધરાવ્યા છે. અને એટલે જ્યારે પણ જીવનમાં કોઈ પણ પ્રકારનું દુઃખ આવે, આપણે ત્યાં તો પ્રભુને કહેવાની ના છે. મહાપ્રભુ તો કહો નહીં. કોઈ કહેવાનો અર્થ શું થયો? તમને ભગવાન પર ભરોસો. પ્રાર્થિત એવા તતક કિમ સ્યાત સ્વામ્યાભિપ્રાય સંશયા. એટલે કે અર્થ એ થયો કે ભગવાનના નિર્ણય પર તમને શંકા છે કે એણે જે કર્યું એ બરાબર નથી કર્યું. કહેવાનો અર્થ એનો નિર્ણય ફેરવવાની ઈચ્છા. એનો અર્થ એ થયો ને કે એનો નિર્ણય ખોટો છે. મારો હરિ બધું જ કરે, સારું જ કરે. એટલે આપણે તો વાર્તામાં આવે ને, પ્રભુ કરે સો ભલી કરે. ઠાકોરજી જે કરે સારું જ કરે. એવો પ્રસંગ કહેતા ને, પેલા રાજા શેરડી છોલતા હતા અને આંગળી કપાઈ ગઈ ને પેલા પ્રધાન વૈષ્ણવ હતા, અને પ્રધાનની આદત જે કઈ થાય એટલે એના મુખમાંથી એક જ શબ્દ નીકળે, પ્રભુ કરે સો ભલી કરે. અને રાજાની આંગળીમાંથી લોહી નીકળ્યું. રાજાને આવ્યો ગુસ્સો, આ આંગળી કપાઈ એમાં ઠાકોરજી સારું શું કર્યું? આમાં પ્રભુએ ભલું શું કર્યું? જ્યારે ત્યારે એક જ વસ્તુ બોલે, પ્રભુ કરે સો ભલી કરે. આંગળી કપાઈ એમાં શું ભલું થયું? હમણાં જેલમાં નાખવાનું. અને જેલમાં નાખ્યા, અને જેલમાં જતા જતા પ્રધાન એટલું બોલ્યા, પ્રભુ કરે સો ભલી કરે. અને જેલમાં જતા શું ભલું કર્યું? જેલમાં નાખ્યા. બીજા દિવસે શિકાર કરવા માટે રાજા નીકળ્યા, અને શિકાર કરવા નીકળ્યા અને કેટલાક આદિવાસીઓ એમને પકડી લીધા, અને પકડીને માતાજીની આંગળી બલી ચડાવવા લાગ્યા. અને જ્યાં મારવા જાય ને જોયું તો રાજાની આંગળી કપાયેલી છે, અને ખંડિતની બલી ન ચડાવે. અને કહ્યું આ તો ખંડિત છે, આને છોડી દો. અને રાજાને વચન યાદ આવ્યા, જો આંગળી કપાઈ ત્યારે પ્રધાન બોલ્યો હતો કે પ્રભુ કરે સો ભલી કરે. આંગળી કપાઈને મારો જીવ બચ્યો. વાત તો સાચી હતી. રાજાને મુક્ત કરી દીધા. આવ્યા મહેલમાં અને સિપાહીઓને કહ્યું પ્રધાનને છોડાવો, અહીંયા લાવો. જેલમાંથી છોડ્યા અને રાજાની આગળ ઉભા રાખ્યા. અને રાજાએ પ્રશ્ન કર્યો કે ચલો, મારી આંગળી કપાઈ અને મારો જીવ બચ્યો, મારી તું બોલ્યો પ્રભુ કરે સો ભલી કરે, વાત સાચી, પણ તારું શું ભલું કર્યું? તું તો જેલમાં ગયો ને. પ્રધાને કહ્યું પણ મારું પણ ભલું જ કર્યું, કારણ કે મને જેલમાં ન નાખ્યો હોત તો હું તમારી જોડે શિકારમાં હોત અને મારી આંગળી નહોતી કપાઈ, મારી બલી ચડી જાય. પ્રભુ કરે સો ભલી કરે, નિજે ઈચ્છા કરી. એક મહાપ્રભુજીના વચનો જીવનના ડગલે ને પગલે જ્યારે તમે આગળ રાખો છો ને, ત્યારે દરેક પ્રશ્નોનું સમાધાન તમને આપી સંસારની વિપત્તિઓની વચ્ચે પણ શ્રીજીના શરણ સુધી તમને લઈ જાય. આ મહાપ્રભુજીના વચનની તાકાત. અને એટલે વૈષ્ણવ પ્રશ્નો જીવનના જેટલા પણ જાગે ને એ બીજા કોઈને ન પૂછો, મહાપ્રભુજી સમાધાન. ષોડશ ગ્રંથમાં મહાપ્રભુજી અદ્ભુત સમાધાન. કોઈ એવો પ્રશ્ન ન હોય જેનું સમાધાન ષોડશ ગ્રંથમાં ન મળે. અને અદ્ભુત સમાધાન એટલે
દરેક સમાધાનમાં તમારી વૈષ્ણવતા જીવંત રહે એ જાગૃતિ સાથે મહાપ્રભુજી તમારી રક્ષા અને સમાધાન આપે. એ ક્યાંય કોઈ એવો સમાધાન નહીં આપે જ્યાં તમારી વૈષ્ણવતા જોડે કોમ્પ્રોમાઇઝ કરવાનું હોય. વૈષ્ણવો, તમે જો તમારી વૈષ્ણવતાને સાચવી લીધી ને તો તમારા સુખ દુઃખનો રખેવાળ તો ઠાકોરજી થઈ જશે. તમે ખાલી વૈષ્ણવતાને સાચવી રાખો કે મારે સંસારની વચ્ચે પણ મારી વૈષ્ણવતા જોડે કોમ્પ્રોમાઇઝ નથી કરવું, તો ઠાકોરજી તમારા સુખને સાચવી લે. તમારી ક્યારે હાનિ નહીં થવા દે ઠાકોરજી. અને વાર્તા સાહિત્યનું પ્રમાણ દરેક વખતે જુઓ, જ્યારે વૈષ્ણવતાને સાચવી, ઉલટાની કુમ્મનદાસને અકબર બાદશાહે બોલાવે, કયું પદ ગાઓ, અને કુમ્મનદાસ પ્રભુ સિવાય બીજા કોઈના ગુણગાન કરે? જેની જીવવા કેવલ હરિના ગુણગાન કરતી હોય એ જીવવાથી કોઈ લૌકિક વ્યક્તિના ગુણગાન ક્યાંથી નીકળે? કહું મારી વૈષ્ણવતા જોડે કોમ્પ્રોમાઇઝ નહીં થાય. કહું ગાઓ એટલે રાજાએ કહ્યું તો કેવું જ ગાવું પડે, નહીં તો કઈ આપત્તિ કરે ગામમાં. અને વૈષ્ણવતાને સાચવતા કુમ્મનદાસે કહ્યું, ભક્તન કો કહા સી કરી કામ, આવત જાત પનૈયા તૂટી, બિસર ગયો હરિ નામ, અને જાકો મુખ દેખે દુઃખ ઉપજત, તાકો કરનો પડ્યો પ્રણામ. જેને જોઈને ભગવાન ભૂલી જવાય એને વંદન કરવા પડ્યા. આનાથી મોટું દુઃખની ક્ષણ કઈ? સાચવી વૈષ્ણવતા. અને ઠાકોરજીએ એમની વૈષ્ણવતાની લાજ રાખી, અકબર બાદશાહની બુદ્ધિ ફેરવી, અને એને વિચાર આવ્યો કે આ પ્રભુના દાસ મારા ગુણગાન શા માટે કરે? એને જે કર્યું છે બરાબર કર્યું. અને માંગવાનું કહ્યું તો શું કહ્યું? વૈષ્ણવતા સાચવવાની છે ને. આજ પછી મુખ દેખાડતા નહીં, મને અહીંયા બોલાવતા નહીં, અકબર બાદશાહને કહી. અને અકબર બાદશાહે પણ સન્માન રાખ્યું. જ્યારે જ્યારે સંસારના સંકટોની વચ્ચે પણ તમારી વૈષ્ણવતા તમે સાચવો છો તો તમારા સુખને શ્રીનાથજી સાચવી લે, તમારા હિતને ઠાકોરજી સાચવી લે. એટલે હવે સુખ સાચવવા ન જતા વૈષ્ણવતા સાચવવાનો પ્રયાસ કરજો કે આ ક્ષણે, આ સંજોગમાં મારી વૈષ્ણવતા જોડે કોમ્પ્રોમાઇઝ ન કરવું પડે. મારી વૈષ્ણવતા અકબંધ કેમ રહે, મારે તો એ વિચારવાનું. અને જ્યારે આ વિચાર કરો છો ત્યારે પ્રભુ તમારી બધી અનુકૂળતાઓ કરી. શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. શ્રી કૃષ્ણને અમે નમન કરી, કારણ કે નમનથી અધિક જીવ કાંઈ કરવા સમર્થ નથી. કારણ કે જે મળ્યું છે યા મેળવ્યું છે એ બધું પ્રભુએ જ તો આપ્યું. એક 25 પૈસા પણ હાથમાં લઈને પેદા થતા નથી, અને આખી જિંદગી આ મારું, આ મારું, આ મારું, આ મારું, આ મારું, અને જે બોલો ઠાકોરજી કરે. તમે કહો મારું 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 તો પ્રભુ કે ચોક્કસ એક દિવસ મારું. અને તમે કહો તારું 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 તો પ્રભુ કે તને ભવસાગર તારું. અને એટલે વંદન કરજો, રોજ નમન કરજો. અને વંદનની સાથે એક વસ્તુ યાદ રાખો, જેને વંદન કરો એની વફાદારી પણ રાખો, જેને પ્રણામ કરો એને પ્રામાણિક પણ રહેજો, જેને નમન કરો એની નમક હલાલી પણ કરો. કારણ કે વંદન તો ઘણાને કરીને આવી જઈએ છે. નમન નમન મેં ફેર હે ઓર બહોત નમે નાદાન. ઘણા લોકો તો આમ હાથ જોડીને જ ફરતા, પણ વૈષ્ણવનું મસ્તક ક્યાં નમે? હા, વૈષ્ણવ વિવેકી હોય, સકલ લોકમાં સૌને વંદે, નિંદા ન કરે કેની રે. એ દરેકની ભીતર મારો પરમાત્માનો અંશ છે એ જોઈને બધાને આદર આપે. આદર બધા માટે આપો, પણ શરણાગતિ તો ઠાકોરજીની થાય. લૌકિક મેળવવા માટે કોઈ લૌકિક વ્યક્તિની શરણાગત નથી. તમારો ઠાકોરજી તમારું લૌકિક અલૌકિક બધું સિદ્ધ કરી આપે. ઠાકોરજીની શરણમાં રહેજો, એને વંદન કરજો. અને એટલે સુરદાસજી પણ જ્યારે પોતાના લાખ સુર સાગર આદિ લખે છે ત્યારે સૌથી પહેલી શરૂઆત જ ચરણ કમલ વંદો હરિરાય.